નકલી પનીર, નકલી ઘી અને ઘણું બધું નકલી આવ્યા પછી હવે હાર્ટ એટેકની દવાઓ પણ બજારમાં નકલી મળે છે. હાર્ટ એટેક, બીપી કે ડાયાબિટીસના દર્દીઓ હોય તો દવા સમયસર મળવી અને સચોટ હોવી આમ પણ જરૂરી છે. અને એમાંય જો નકલી દવાઓ લેવામાં આવે અને જો કંઈ થાય તો બીજો કોઈ અવકાશ કે સુધારો રહેતો જ નથી. અમદાવાદમાં 15 જગ્યાઓ એવી મળી કે જ્યાંથી હાર્ટ એટેક અને એન્જાઇના એટલે કે છાતીમાં દુખાવા માટેની લેવાતી દવા નકલી મળી. શું વિગતો છે એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. વિડીયોની શરૂઆત કરતા પહેલાં જો તમે નવા દર્શક છો અને યુટ્યુબ સાથે જોડાયા છો હમણાં જ, તો સબસ્ક્રાઇબ કરી દો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને જોઈ રહ્યા છો તો ફોલો કરી દો. રાજ્યમાં હૃદય અને બીપીની દવાઓનું વર્ષે 229 કરોડનું વેચાણ છે અને આ કુલ વેચાણમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો હિસ્સો બહુ જ મોટો છે, જ્યાં દર મહિને અંદાજે 10 કરોડ કરતાં વધારે વેચાણ આવી દવાઓનું નોંધાય છે. એમાંય રાજ્યના 42 અને અમદાવાદના 11 ડિસ્ટ્રીબ્યુટરોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને હાર્ટ એટેકની દવા નકલી મળી આવી. નિકાડિયા રિટાર્ડ નામની દવા બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ થઈ હતી, જેના કારણે દરોડા પાડવામાં આવ્યા અને 24,000 સ્ટ્રીપ એટલે કે 7.20 લાખ નકલી ટેબ્લેટ છે એ બનાવાઈ હતી એવું સામે આવ્યું. નિકાડિયા રિટાર્ડ આ દવાનું ઉત્પાદન જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ દ્વારા કરાતું હતું, પણ આ કંપનીને ટોરેન્ટે ટેક ઓવર કરી છે. મોટે ભાગે જેબી કેમિકલ્સ છે આ દવાના વેચાણ પર 10% ડિસ્કાઉન્ટ આપતી હોય છે, પણ ડિસ્ટ્રીબ્યુટર્સ 18થી 20% ડિસ્કાઉન્ટ સાથે આને વેચતા હતા. જ્યારે તપાસ કરી તો ખબર પડી કે આજે વધારે ડિસ્કાઉન્ટ આપીને વેચાય છે એ દવા ડુપ્લિકેટ છે અને એટલે જેબી કેમિકલના કર્મચારી જિગ્નેશ ઠક્કરે ફરિયાદ નોંધાવી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 15થી વધુ ડીલરો પર કાર્યવાહી કરી. નડિયાદ, અમદાવાદ, ભાવનગર અલગ અલગ જગ્યાઓ પરથી દવાઓ મળી અને એના સેમ્પલ છે એની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. અધિકારીઓ દ્વારા દવાની ગુણવત્તા અને એમાં રહેલા ઘટકોની તપાસ થશે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા પછી ખરેખર ડુપ્લિકેટ અને સબસ્ટાન્ડર્ડ છે કે નહીં એના અંગે વધારે સ્પષ્ટતા થશે. પણ સૌથી ચિંતાજનક વાત એ છે કે 24,000 સ્ટ્રીપમાંથી મોટા ભાગનો જથ્થો વેચાઈ ગયો છે. હવે વાત કરીએ કે દવા નકલી હોય તો શું થાય. દર્દીને બ્લડ પ્રેશર અચાનક વધી જાય. હૃદય રોગનો આમ પણ એ શિકાર હોય. હૃદય રોગ સામે એને પ્રોટેક્શન નથી મળતું, પણ હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે. નકલી દવાથી હૃદય રોગના દર્દીઓને લકવાનું જોખમ પણ ઊભું થઈ શકે છે. જેમ વિડીયોની શરૂઆતમાં વાત કરી કે હાર્ટ એટેક, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના દર્દી માટે સમય અને ડોઝનું સચોટ હોવું બહુ જરૂરી છે. જો આ દવા નકલી હોય, જેમાં મુખ્ય સક્રિય તત્વ જ ન હોય કે એક્ટિવ સોલ્ટ ન હોય કે કેમિકલ હોય, તો દર્દીનું બ્લડ પ્રેશર છે અચાનક વધી જાય અને એને ગંભીર હાર્ટ એટેક આવી શકે છે, જીવ પણ જઈ શકે છે. ઘણીવાર નકલી દવાઓ બનાવવા માટે ચોક પાવડર, સ્ટાર્ચ અથવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ થાય છે, જે કિડની અને લીવરને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. એટલે દવા હૃદય રોગની લેવાય છે અને કિડની, લીવરને પણ અસર થઈ શકે છે. મિલાવટી કે નકલી ઘી કે નકલી પનીર ખાતો માણસ છે એ ધીમે ધીમે બીમાર પડે અથવા તો લાંબા ગાળેની તબિયત બગડે. પણ હાર્ટ એટેક જેવી કટોકટીની સ્થિતિમાં જો માણસ દવા લેતો હોય અને એમાંય જો નકલી દવા લેવાઈ જાય તો દર્દીને મિનિટો અથવા કલાકોમાં જીવ ગુમાવવો પડી શકે છે, કેમ કે અહીંયા જેમ શરૂઆતમાં કહ્યું, સુધરવાનો કે બીજી તક મળવાનો કોઈ અવકાશ જ નથી. આ ભયાનક સ્થિતિમાં તમે શું ધ્યાન રાખી શકો? તો જાણીતા મેડિકલ સ્ટોર કે કંપની છે એ લોકો જો તમને અસામાન્ય લાગે એટલું ઊંચું ડિસ્કાઉન્ટ કોઈ જગ્યા પર આપે અને બીજી જગ્યાઓ પર એટલું ડિસ્કાઉન્ટ ન હોય તો ચેતી જાઓ. તમે જે કોઈ ફાર્મસી પરથી તમારા જાણીતા ફાર્માસિસ્ટ પાસેથી દવા લો છો તો એનો આગ્રહ વધારે રાખો. દવાની સ્ટ્રીપ પર પ્રિન્ટિંગ ઝાખું હોય, સ્પેલિંગમાં ભૂલ હોય, જેમ કે ક્રોસિનના બદલે ક્રોનિક્સ લખ્યું હોય, તમને કલર એનો અલગ લાગતો હોય તો તમે ફાર્માસિસ્ટનું ધ્યાન દોરો. જો કોઈ દવા લીધા પછી તમારી તબિયતમાં અચાનક પરિવર્તન આવે છે અને દવા તમને અસહજ લાગે છે તો તમે તરત ડૉક્ટરનો સંપર્ક કરો. આ વાત તો નકલી દવાની થઈ. આની સાથે સાથે બીજો એક ગંભીર વિષય છે, એના પર પણ વાત કરવી છે અને એ વિષય એ છે કે કોઈ બીમારી ક્યારેય આવે અને ક્યારેય આપણે જાતે મેડિકલ પર જઈને દવા લઈ આવીએ પછી એની કેટલી ગંભીર અસર થતી હોય છે એનો કદાચ તમને અંદાજ નહીં હોય. મધ્યપ્રદેશમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમે ચોંકી જશો. એક યુવકને માથું દુખ્યું, તાવ આવ્યો, એ મેડિકલ પર ગયો. એને એવું લાગ્યું કે આ સામાન્ય તકલીફો છે અને હું મેડિકલ પરથી દવા લઈ લઈશ તો મને મટી જશે. એ મેડિકલ પર ગયો, દવા લીધી અને આવી રીતે એણે મહિનામાં 12 થી 13 વાર મેડિકલ પરથી દવા લીધી. એ યુવકની બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ.
નંદરામ નામનો એ યુવક જેને તાત્કાલિક ડાયાલિસિસ ચાલુ કરવું પડ્યું. 1 વર્ષ સુધી ડાયાલિસિસની પ્રક્રિયા થઈ અને પછી એનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું. એની માતાએ એને કિડની આપી અને આ યુવકને યાતનામાંથી બચાવ્યો. પણ દરેક વખતે જીવ બચી જ જાય એવું જરૂરી પણ નથી. સામાન્ય સંજોગોમાં શરીરના કોઈ અંગોને ભારે નુકસાન પહોંચી શકે, જેમ નંદરામને થયું એવું પણ બની શકે. અને જો વધારે સમસ્યાઓ માટે દવા લીધી હોય તો આડઅસરના ભાગરૂપે જીવ જઈ શકે, ત્યાં સુધી વાત પહોંચી શકે છે. જો મેડિકલ સંચાલકો જ દવા આપીને રોગ મટાડી શકતા હોય તો આપણે ત્યાં ડૉક્ટરોની જરૂર કેમ છે? આ સામાન્ય પ્રશ્ન આપણને થવો જ જોઈએ અને એટલે નાની સમજ પણ આટલી નાની સમજ આપણે કેળવવી પડશે. વાત જ્યાં સુધી નકલી દવાઓની છે, જે લોકો પાપ કરે છે એને સજા કાયદો તો અપાવશે જ, પણ એ પોતાના ઘર સુધી પહોંચશે ત્યારે એને ખબર પડશે કે આ કેટલું ઘાતક હોય છે. તમે આવી ઘટનાઓ પર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.